વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રાવણ વદ એકાદશી એટલે કે અજા એકાદશી 2025માં ક્યારે છે, 18 ઓગસ્ટ કે 19 ઓગસ્ટ. વ્રત પૂજા કેવી રીતે કરવી તેમજ પારણાનું શુભ મુહૂર્ત. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે અજા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી દુઃખ, પીડા અને મુશ્કેલી દૂર થાય છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે જો શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવામાં આવે તો ગયા જન્મના પાપોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે અજા એકાદશીમાં ઉપવાસ કરવાથી તેમજ ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવની પૂજા કરવાથી જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરવાથી ભક્તનું મૃત્યુ થાય ત્યાર પછી તેમને વિષ્ણુલોક મળે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું, ઘરના મંદિરમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવી, ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવની પૂજા કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરવો તેમજ શિવ સહસ્ત્ર નામનો પણ જાપ કરવો જોઈએ. તેમજ અજા એકાદશીની વ્રતકથા સાંભળવી. કહેવાય છે કે અજા એકાદશીની માત્ર વ્રતકથા જો સાંભળવામાં આવે તો વ્યક્તિને અશ્વમેધ યજ્ઞ જેટલું જ પુણ્ય મળે છે. તેમજ વ્રત કરનારે યથાશક્તિ દાન દક્ષિણા આપવી જોઈએ. અજા એકાદશી 2025માં 18 ઓગસ્ટને સોમવારે સાંજે 5 કલાકને 22 મિનિટે શરૂ થશે, જ્યારે 19 ઓગસ્ટને મંગળવારના રોજ બપોરના 3 કલાકને 32 મિનિટે પૂર્ણ થશે. ઉદયા તિથિ અનુસાર અજા એકાદશી 19 ઓગસ્ટને મંગળવારના રોજ રહેશે. વ્રતના પારણા 20 ઓગસ્ટને બુધવારના રોજ સવારે 5 કલાકને 53 મિનિટથી સવારના જ 8 કલાકને 29 મિનિટ સુધી કરી લેવા જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.